નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે બજાર છે એ મિત્રો કેવું રહ્યું હતું। આજે પણ ઘણા જે સેન્ટરો છે મિત્રો ઓપન હતા અને ઘણા બધા સેન્ટરો બંધ પણ રહ્યા છે। તો ઓલ ઓવર જે આજનું ગુજરાતનું જે આપણું માર્કેટ છે કેવું રહ્યું છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ઉપરાંત જે મિત્રો ચેનલમાં નવા છે એ ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી દરરોજનો જે કપાસના વિડીયો છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો આજનો જે સવારનો વિડીયો જે મિત્રોએ ન જોયો હોય એ ચેનલમાં જઈ જોઈ લેજો। આપણે જેમ બજાર કહ્યું હતું મિત્રો એ જ રીતની આજની બજાર છે જોવા મળી છે। સૌપ્રથમ મિત્રો વાત કરીએ આજે પણ વાયદા બજારથી। તો આજનો જે વાયદા બજાર છે એ મેં સવારના પોરમાં જ કહ્યું હતું કે મે બી પોસિબલ છે કે નાનો મોટો સુધરે ને એવી ધારણા છે અને એક્ઝેક્ટલી જે બંને વાયદા બજાર છે મિત્રો નાની મોટી તેજીમાં જોવા મળી રહ્યા છે। કોઈ ખાસ બજારમાં મૂવમેન્ટ નથી, પરંતુ નાની મોટી મૂવમેન્ટના લીધે પણ જે કપાસ બજારમાં જે ઘટાડો હતો અટકી ગયો હતો। જો આવી સુધારા થતા રહેશે તો અમુક સમયે બજાર છે એમાં મિત્રો વધારો પણ જોવા મળી શકે છે। આ બધી બાબતોના અસર મિત્રો જે બજાર છે એના ઉપર અસર કરતી હોય છે। અત્યારે મિત્રો વાત કરીએ MCX વાયદો તો એપ્રોક્સિમેટ જે હાઈ છે એ 53,000 સુધી મિત્રો જોવા મળી રહ્યો હતો અને ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો જે હાઈ છે મિત્રો $66 સુધી જોવા મળી રહ્યો હતો। એટલે બંને વાયદા બજાર ફરી એકવાર ડિફોલ્ટ સેટિંગમાં આવી રહ્યા છે। હવે આશા રાખીએ છીએ કે મિત્રો બંને વાયદા બજાર ડિફોલ્ટ સેટિંગમાં આવી જાય, જેના લીધે જે બજાર છે એમાં આગામી દિવસો દરમિયાન નાના મોટા સુધારા થઈ જાય। હવે મિત્રો કપાસ બજારની વાત કરીએ તો આજે જે કપાસની બજાર છે એમાં કોઈ મોટા સુધારા નથી, પરંતુ જે સુધારા છે એ પણ ડિસન્ટ જોવા મળી રહ્યા છે। કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મિત્રો 1,550 રૂપિયા પ્લસ આપણે સવારમાં કહ્યું હતું કે જઈ શકે છે અને ઓલરેડી જે બજાર છે મિત્રો એને ક્રોસ ડેઇલી બેસિસ ઉપર કરી રહી છે। સાથે સાથે કપાસની આવકોની વાત કરીએ તો આજે મારા પાસે અત્યારે જે મિત્રો ભાવ આવ્યા છે એમાં 20 થી 25 સેન્ટરોના મિત્રો જે પ્રાઇસ છે કપાસના આવ્યા છે એ મુજબ આપણે વાત કરી શકીએ કે મોસ્ટ ઓફ સેન્ટરો એવા છે જે બજાર છે એ એવરેજ 1,400 રૂપિયાથી લઈને 1,430 રૂપિયા, 40 રૂપિયા અને 50 રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળી રહ્યા છે। આ ઉપરાંત કપાસની આવકોની વાત કરીએ તો આવકો પણ મેક્સિમમ 30,000થી લઈને 20,000 ગાંસડી છે એના વચ્ચે મિત્રો જોવા મળી રહી છે। એનાથી વિશેષ અત્યારે કપાસની આવકો મિત્રો જોવા નથી મળી રહી। જે આગામી અઠવાડિયું મિત્રો આવી રહ્યું છે જે નેક્સ્ટ સોમવારથી એ દરમિયાન પણ જે આપણી બજાર છે એમાં અત્યારે જે બેસિસ ચાલી રહ્યા છે જે મિત્રો કહી શકાય વાયદા અને બજાર જે રીતની લેવલે જોવા મળી રહી છે એ મુજબ કોઈ મોટા સુધારાની આશા છે નહીં અને જે મિત્રોએ પોતાનો કપાસ સાચવી રાખ્યો છે એમને હજી પણ થોડાક દિવસો સુધી પોતાનો જે કપાસ છે સાચવવો પડશે। તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો। ઉપરાંત સૌપ્રથમ જે મિત્રોએ આપણો સવારનો વિડીયો ન જોયો હોય મિત્રો ખાસ કપાસનો વિડીયો જોઈ લેજો અને પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અસ્તુ, જય હિન્દ।